ભારતીય જનતા પાર્ટીની ચાણસ્મા સિટી પોઈન્ટ ખાતે સામાન્ય બેઠક યોજાઈ। ચાણસ્મા ખાતે આવેલ સિટી પોઈન્ટમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન એમ જોશીની બેઠક યોજાઈ। બેઠક દ્વારા બેનનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ બેન દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી રણનીતિ પર ચિંતન કરવામાં આવ્યું। બેન દ્વારા ચાણસ્મા નગરજનોના વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્યારબાદ ભારત વિકાસ પરિષદના આગેવાનો અને ભાજપના કાર્યકરો અને પ્રમુખ મહામંત્રી ભારત વિકાસ પરિષદના મુકેશભાઈ પટેલ હાજર રહી આ પ્રસંગ સંપન્ન કર્યો। તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ, પાટણ। માતા કી જય। બંને હાથ ઊંચા કરીને આપણે ચાણસ્મામાં લાગવું જોઈએ કે પાર્ટીનો એક કાર્યક્રમ તો નથી પણ એક સન્માનનો પ્રોગ્રામ છે, તો છેક છેવાડા સુધી લાગવું છે। તો આપણે બંને હાથ ઊંચા કરી અને ભારત માતા કી જય બોલાવીશું। ભારત માતા કી જય। જ્યારે પણ નાની ટૂંકી મુદતમાં તમારા પ્રફુલભાઈ 108 એવા કાર્યકર્તા 3-3 બધાને ફોન કર્યા। આજે દુનિયા માતાનો પગપાળા સંઘ ગયો છે 101 લોકોનો તાત્કાલિક સમાજ, તેમ છતાં બધા જ જવાબદાર લોકો આપણા અહીંયા સન્માનમાં હાજર રહ્યા। એ બધા તાલુકા શહેર અને તાલુકાના અમારા સર્વે કાર્યકર્તાનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધર્મ સમાજના આગેવાનો સ્પેશિયલ ગામડામાંથી પણ અહીંયા આવ્યા ટૂંકી મુદતમાં, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। મીડિયાના મિત્રો પોતાનો સાંજનો સમય હોવા છતાં ઘરે કામ હતું પણ એમને કીધું બેન છે આવે તો બેનના મતલબ આટલું તો મોટી સાહેબ કામ કરતા હોય બહેનો માટે તો અમે પણ આવશું। તો મીડિયા મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને આ હોટલ અમે કાર્યાલય કહીએ છીએ અને તો આ કાર્યાલયનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી હું વાડીને વિરામ આપું છું। મહાદેવની જય બોલો તો બધા શક્તિ નમઃ પાર્વતી